રાજકોટમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભક્તિ અને રંગોના પર્વ હોરી ધમાલ રસિયા ફૂલ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પીડવેલ ચોક સ્થિત શ્રીનાથ ધામ હવેલીના પટાંગણમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયના સાનિધ્યમાં આયોજિત મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડતા ગ્રાઉન્ડ પણ નાનું પડ્યું હતું. આ પ્રસંગે મૌલેશભાઈ ઉગાણી, અશોકભાઈ શાહ અને જગદીશભાઈ કોટડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આગામી 20થી 28 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં યોજાનાર ઐતિહાસિક ભાગવત કથા અને હિન્દુ સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી. આ કથામાં દરરોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે અને 15,000 જેટલા સ્વયંસેવકો સેવા આપશે. આ સાથે જ મે મહિનામાં વડોદરા ખાતે યોજાનાર 2100 કુંડી મહાયજ્ઞમાં પણ જોડાવવા અને સેવા આપવા વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો હતો. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે આ આયોજનો રાજકોટના આંગણે નવો ઇતિહાસ રચશે. વિશેષ કહીને કહેતા આપ સૌને બધાઈ આપી દઉં આજે કે મે મહિનામાં 23, 24, 25 ત્રિદિવસીય વડોદરાના નવલખી મેદાન પર શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું એક ભવ્ય આયોજન. અને આયોજનની વિશેષતા અને વિલક્ષણતા એ કે આપ સૌએ અત્યાર સુધી ઘણા બધા ગૌચારણના મનોરથોને નિહાળ્યા હશે અને ગૌચારણ મનોરથમાં આપણે જોતા હોઈએ કે ફાઈબરની ગાયો મૂકેલી હોય, પરંતુ વડોદરાના નવલખી મેદાન પર 300 ફૂટ લાંબા ગિરિરાજજી અને 100 ફૂટ ઊંચા ગિરિરાજજી બનાવવામાં આવશે. આજુબાજુ યમુનાજી પધરાવવામાં આવશે, ફાઉન્ટેન કરવામાં આવશે, યમુનાજીનું જળ આવિર્ભૂત કરવામાં આવશે, બધા કુંડો બનાવવામાં આવશે, વ્રજના બધા કુંડો પધરાવવામાં આવશે, વ્રજરજ પધરાવવામાં આવશે અને એ ગિરિરાજજીના આજુબાજુ 1100 ગાય પધરાવવામાં આવશે, રિયલ કાઉસ. વ્રજધામ સંકુલમાં વિરાજતા ગિરિરાજ બાવા એ ગિરિરાજજી પર બિરાજશે અને 1100 ગાય આજુબાજુ સરાઉન્ડિંગમાં ગોલાકારમાં ઈત ગાય, ઉત ગાય, આગે ગાય, પીછે ગાય જે કીર્તનમાં આપણે જોઈએ છે એને મૂર્તિમંત કરતું એક દૃશ્ય ને મનોરથ વિશ્વમાં પહેલીવાર એ વડોદરા શહેરના અંદર થવા જઈ રહ્યું છે. ગોવર્ધન ગૌચારણ મનોરથ 23 તારીખે શનિવારે સાંજે 7 કલાક અને રવિવારે સવારે 4 થી 7 અધિક માસ પુરુષોત્તમ માસ અને એમાં 1100 ગાયના સામે 2100 કુંડી પુરુષોત્તમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 1100 ગાયોના સામે આ પ્રકારનું યજ્ઞ પહેલીવાર થશે અને પછી એ જ દિવસે સાંજે 1100 વૈષ્ણવના ઠાકોરજી એક સાથે બિરાજશે એનો મનોરથ અને ત્રીજા દિવસે અતુલ પુરોહિતના રાસ ગરબા. આમ 3 દિવસનું આયોજન છે. હું આપ સૌને, રાજકોટવાસીઓને અને આપ સાથે સંકળાયેલા દેશ વિદેશમાં જે કોઈ પણ મિત્રો સગા સંબંધી હોય એ સૌને હું આજે આ બરોડાના ત્રિદિવસીય ગિરિરાજ કૃપા મહોત્સવમાં પધારવા માટે આપને ખાસ નિમંત્રણ પાઠવું છું. આ ઐતિહાસિક મનોરથના આપણે સાક્ષી બનીએ. ગૌ સેવા કરવાનો અને યજ્ઞ સેવા કરવાનો આનાથી શ્રેષ્ઠ અવસર પુરુષોત્તમ માસમાં આપણને નહીં મળે. એનો આપણે સૌ લાભ લઈએ. આપ સૌએ હમણાં જેમ સાંભળ્યું, જોયું ટીવીના અંદર પણ કે જે રીતે વડોદરાના નવલખી મેદાન ઉપર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને રોજની 250 થી 300 બસોનું આયોજન કરવામાં આવ્યું. દેશ વિદેશથી લોકો ભેગા થયા. ઘર ઘરમાં પણ લોકોએ આસ્થા ચેનલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી કથાને નિહાળી. આ આપણે ક્યારે કરી શક્યા? જ્યારે વિવાયોનું આપણા પાસે એક વૈશ્વિક મહાસંગઠનનું નેટવર્ક હતું. આજે રાજકોટના આંગણે શ્રીનાથધામ હવેલીના પ્રાંગણ્યમાં આપણા કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં આજે રાજકોટમાં ફૂલ ફાગ અનોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર અહીંયા જે ગ્રાઉન્ડ છે તેની અંદર એટલા બધા આપણા વૈષ્ણવો બધા ઉમટી પડ્યા કે જગ્યા પણ નાની પડી અને લોકોએ એક આનંદથીને આજે ઠાકોરજીના ફૂલ ફાગ રસિયામાં બધાએ સર્વ ભાવ સાથે એની અંદર ભાગ લીધો અને સાથે આજે રાજકોટના આંગણે એક વધાઈનો ઉત્સવ એવો આવ્યો કે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં ડિસેમ્બરના 20 થી 28 તારીખના એક સુંદર
હિન્દુ સંમેલન હિન્દુ સંમેલનનું આયોજન કરવાનું અને સુંદર મજાના એક ભાગવત કથાનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. અને આ આયોજન એવું ભવ્ય હશે કે રોજ 1 લાખથી વધુ લોકો એમાં લાભાન્વિત થશે અને 10 થી 15 હજાર સ્વયંસેવકો એની અંદર નિષ્કામ સેવા આપશે. હું અત્યારે કૃષ્ણ સંસ્કાર બોર્ડના મહામંત્રી તરીકે જગદીશભાઈ કોટડિયા અહીંયા જે ભક્તોનો શ્રીનાથધામ હવેલી ખાતે જે ઉમટી પડ્યા છે તેની અંદર અમને આનંદની લાગણી થાય છે અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ યુવા વૈષ્ણવાચાર્ય જે ભેખ લીધેલું છે તેના માટે અમને પણ ગૌરવની લાગણી ઊભી થાય છે.